નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 11, એનું લેક્ચર નંબર 1 છે. ચેપ્ટર 11 એટલે ત્રિપરિમાણીય ભૂમિતિ. ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય ધોરણ 11માં મેળવ્યો છે. એ માત્ર કાર્તેજીય ભૂમિતિ હતી. ત્રિપરિમાણીય ખરી, પણ કાર્તેજીય સદિશ ભૂમિતિ નહોતી એમાં. હવે આમાં સદિશ ભળે છે. ચલો શરૂ કરીએ છીએ. પ્રસ્તાવના. ધોરણ 11માં આપણે દ્વિપરિમાણીય વિશ્લેષણાત્મક ભૂમિતિ અને ત્રિપરિમાણીય ભૂમિતિનો ઔપચારિક પરિચય કર્યો. તે અભ્યાસ માત્ર કાર્તેજીય પદ્ધતિ પૂરતો જ હતો. મતલબ જેમાં યામનો ઉપયોગ થાય એને કાર્તેજીય પદ્ધતિ કહેવાય. પ્રકરણ 10માં આપણે સદિશની કેટલીક મૂળભૂત સંકલ્પનાઓનો અભ્યાસ કર્યો. આગળનું ચેપ્ટર જોયું તે એમાં કેટલીક સંકલ્પનાઓ જોઈએ સદિશની. હવે આપણે સદિશ બીજગણિતનો ઉપયોગ ત્રિપરિમાણીય ભૂમિતિમાં કેવી રીતે થાય છે એ જોઈએ છે. આ ત્રિપરિમાણીય ભૂમિતિના અભિગમનો હેતુ એ છે કે અભ્યાસ સરળ અને સુરુચિવાળો બને. મતલબ તમને એમાં થોડીક મજા આવે એવો પ્રયાસ કર્યો છે. ચલો શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. જો દિશાયુક્ત રેખા એલ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા ખૂણા બનાવે તો આલ્ફા બીટા અને ગેમાને એલના દિક ખૂણાઓ કહે છે. સદિશમાં જોઈ ગયા છે આપણે. ત્યાં સદિશની વાત થતી હતી, અહીંયા રેખાની વાત થાય છે. પણ હા, રેખા કેવી છે? દિશાયુક્ત. આપણને ખ્યાલ છે કે રેખાને બે દિશા હોય છે, એક આ બાજુ તીર, એક નીચે તરફથી. તો બે તીરમાંથી એક દિશા નક્કી કરવાની છે એટલે દિશાયુક્ત રેખા કહેવાય. દિશાયુક્ત રેખા એટલે બે દિશામાંથી એક દિશા નક્કી કરી હોય એવી રેખાને દિશાયુક્ત રેખા કહેવાય છે. અને દિશાયુક્ત રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા ખૂણા બનાવતી હોય તો આલ્ફા બીટા અને ગેમાને એલના દિક ખૂણાઓ કહે છે. અને તથા તમને ખ્યાલ છે એ પ્રકારે, આગળ ભણી ગયા છો એ પ્રકારે, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમાને દિશાયુક્ત રેખા એલની દિક કોસાઇન કહે છે. જો આપણે એલની દિશાને ઉલટાવીએ, આપણે હમણાં કહ્યું એ પ્રકારે રેખાને બે દિશા હોય છે, એક દિશા નક્કી કરી છે, એનાથી વિરુદ્ધ દિશા લઈએ તો પછી એના દિક ખૂણાઓ બદલાશે. દિક ખૂણાઓ એના પૂરક કોણો આવશે ને. આલ્ફાનો પૂરક કોણ પાઈ માઇનસ આલ્ફા, બીટાનો પૂરક કોણ પાઈ માઇનસ બીટા. એક તરફ આલ્ફા તો બીજી તરફ શું આવે? પાઈ માઇનસ આલ્ફા. એ પ્રકારે તો એમના દિક ખૂણાઓના સ્થાન તેમના પૂરક કોણ લેશે, એટલે કે આ ખૂણાઓ લેશે. અને એ પ્રકારે તેમના દિક કોસાઇન મળશે. મતલબ કોસ પાઈ માઇનસ આલ્ફા, કોસ પાઈ માઇનસ બીટા અને કોસ પાઈ માઇનસ ગેમા. હવે પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગેમા થાય તો એના ચિહ્ન બદલાય ને. એટલે કે આમ દિક કોસાઇનના ચિહ્ન તેમના મૂળ ચિહ્નથી વિરુદ્ધ થશે. આગળ જોઈએ. અવકાશમાં આપેલી રેખાને બે વિરોધી દિશા હોય છે. આપણે હમણાં કહ્યું એ પ્રકારે રેખાને બે દિશા હોય પણ પરસ્પર વિરુદ્ધ દિશા હોય. એક આ બાજુ તો એક આ બાજુ હોય. હંમેશા એક ઉપર તરફ હોય તો નીચે હોય, એક ડાબે હોય તો એક જમણે હોય. રેખા જે પ્રકારે દોરી હોય એ પ્રકારે બે વિરુદ્ધ દિશા હોય ને બે દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો એ પ્રકારે તેમના દિક કોસાઇનના બે સમૂહ પણ મળે. એક સમૂહ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા, અને બીજો સમૂહ કયો? કોસ પાઈ માઇનસ આલ્ફા, કોસ પાઈ માઇનસ બીટા અને કોસ પાઈ માઇનસ ગેમા. બંનેના ચિહ્ન વિરોધી હશે. બરાબર છે. આગળ જોઈએ. અવકાશમાં આપેલી રેખાની દિક કોસાઇનનો સમૂહ અનન્ય હોય તે માટે આપેલી રેખાને દિશાયુક્ત રેખા તરીકે જ આપણે લેવાની છે. બરાબર. એનો સમૂહ બે ન મળે પણ એક જ સમૂહ, અનન્ય સમૂહ મળે એટલા માટે એને દિશા નક્કી કરી દેવાની છે કે બેમાંથી કઈ દિશા લેવાની છે તે. આગળનો પોઈન્ટ જોઈએ. આ અનન્ય દિક કોસાઇન એલ એમ એન વડે દર્શાવાય છે. આગળ જોઈએ એ પ્રકારે ચેપ્ટર 10માં જે સદિશોના દિક કોસાઇન આપણે એલ એમ એન વડે બતાવતા હતા એ પ્રકારે અહીંયા બતાવીએ છીએ. એના માટે એલ બરાબર શું લખીશું આપણે? કોસ આલ્ફા, એમ બરાબર કોસ બીટા અને એન બરાબર કોસ ગેમા. અને સાથે સાથે આ પણ યાદ કરી લઈએ. યાદ કરો શું લખ્યું? તો એલ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર વત્તા એન સ્ક્વેર બરાબર 1 અથવા તો કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા
બરાબર 1 લીધેલું છે, યાદ છે ને, આપણને યાદ રહેવું જ જોઈએ બધું. ચાલો હવે આગળ લઈએ છીએ. એક નોંધ કરીએ. જો અવકાશમાં આવેલી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય, આપણે આગળ લખ્યું કે ભાઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એવું કહ્યું છે, અને એક્સ અક્ષ વાય અક્ષ ને ઝેડ અક્ષ સાથે આલ્ફા બીટા ને ગેમા ખૂણા બનાવે છે. બરાબર, આપણે કહ્યું કે ભાઈ દિક કોસાઇન શોધવા માટે આ આલ્ફા બીટા ને ગેમા જરૂરી છે. તો પછી જ્યારે ઉગમ બિંદુમાંથી પસાર ન થાય ત્યારે શું કરવાનું? તો ત્યારે આપણે તેની દિક કોસાઇન શોધવા માટે આપણે આપેલી રેખાને સમાંતર, ધારો કે આપેલી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી, તો પછી આપેલી રેખાને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની છે. એટલે આપણે સમજવાનું છે એ પ્રકારે. અને પછી એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધવાની. પણ બંને રેખાઓ તો એકબીજાને સમાંતર છે, એટલે આ રેખા મતલબ આપણને જે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા લીધી એની દિક કોસાઇન અને આપેલ રેખાની દિક કોસાઇન કેવી થવાની? હંમેશા સમાન થવાની છે. એટલે આ રેખાઓની દિક કોસાઇન અને આપેલ રેખાઓની દિક કોસાઇન હંમેશા સમાન થાય છે. એટલે આ રીતે તમે એની દિક કોસાઇન શોધી શકો. રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ 3 સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. મતલબ શું? ધારો કે આ દિક કોસાઇન છે 1/√3 -1/√3 અને 1/√3. આ દિક કોસાઇન છે, કારણ કે આના વર્ગોનો સરવાળો 1 થશે. આ દિક કોસાઇન છે. હવે આને સમપ્રમાણમાં સંખ્યા, મતલબ તમે આને કોઈ પણ સંખ્યા વડે ગુણો એ સમપ્રમાણમાં જો. હું આને 2 વડે ગુણું તો 2/√3 -2/√3 અને 2/√3. હું આને √3 વડે ગુણું તો 1 -1 1. હું આને √3/2 વડે ગુણું, 2√3 વડે ગુણું તો 2 -2 2. આ બધા એના દિક ગુણોત્તર કહેવાય. આ દિક ગુણોત્તરો છે, આ દિક ગુણોત્તરો, આ દિક ગુણોત્તરો. રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય, આ બધા સમપ્રમાણમાં છે એવી 3 સંખ્યાઓને 1 2 અને 3 સોરી 1 2 અને 3 1 2 અને 3 સંખ્યાઓ, આ 3 સંખ્યાઓને દિક ગુણોત્તર કહેવાય છે. અને હા, દિક ગુણોત્તર ઉપરથી પણ દિક ગુણોત્તર મળે. આને કહ્યું કે આપણે દિક ગુણોત્તર છે, અને 4 વડે ગુણો તો 4 -4 અને 4, આ પણ દિક ગુણોત્તર છે. બરાબર, એને સમપ્રમાણમાં હોવી જોઈએ એવી 3 સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. જો દિક સંખ્યાઓ એક આ છે અથવા બીજી દિક સંખ્યાઓ કઈ તો -1/√3, ચિહ્ન બદલવાના એના, 1/√3 અને પ્લસ છે તો -1/√3. બસ આ બે પ્રકાર √3 આ દિક સંખ્યા છે અથવા આ દિક સંખ્યા છે, બે જ સમૂહ મળે દિક સંખ્યાઓના. પણ દિક ગુણોત્તરને તો અસંખ્ય સમૂહ મળે. આ પણ દિક ગુણોત્તર, આ પણ દિક ગુણોત્તર, આ પણ દિક ગુણોત્તર, આ પણ દિક ગુણોત્તર છે. બરાબર છે. ચલો આગળ. જો LMN એ રેખાની દિક કોસાઇન અને ABC તેના દિક ગુણોત્તર હોય તો કોઈક શૂન્યતર લેમ્બડા બિલોંગ્સ ટુ R માટે તમે આવું લખી શકો: A બરાબર λL, B બરાબર λM અને C બરાબર λN. હમણાં તો કહ્યું તમને કે ભાઈ L M N ને કોઈ સંખ્યા વડે ગુણો તો એના દિક ગુણોત્તર ABC મળે છે. અહીંયા દિક ગુણોત્તર નામ આપી દીધું, ABC કહ્યું ને આપણે. એ પ્રકારે અહીંયા કહ્યું આપણે કે આ દિક કોસાઇન છે, તો આ L છે, આ M છે અને N છે. મેં આને √3 વડે ગુણ્યા તો આ મળ્યા. એટલે L√3, M√3 અને N√3, એટલે આ મળ્યું મને. આ સંખ્યાઓ √3 ઉડી ગયા બધામાંથી, એટલે આ મળ્યું. એટલે આ જે A છે, આ B ના C મળ્યો આપણને. એ પ્રકારે કોઈ પણ સંખ્યા વડે એને ગુણી શકાય. બસ એ જ વાત કરી છે કે A બરાબર λL, B બરાબર λN અને C બરાબર λN થાય છે. આપણે દિક ગુણોત્તરને દિક સંખ્યાઓ પણ કહેવાની છે. કેટલાક લેખકો દિક ગુણોત્તરને દિક સંખ્યાઓ કહે છે, એટલે આપણે આને દિક સંખ્યાઓને પણ યાદ રાખવાની છે કે દિક ગુણોત્તર એટલે દિક સંખ્યાઓ. એવું પૂછાય દિક સંખ્યા તો એ સમજવાનું દિક ગુણોત્તર જ છે. ચલો આગળ. જો રેખાના દિક ગુણોત્તર ABC હોય અને રેખાની દિક કોસાઇન LMN હોય તો એમનો ગુણોત્તર હંમેશા અચળ થાય છે. એને આપણે K કીધો છે. A ભાગ્યા L લો લેમ્બડા, B ભાગ્યા M લેમ્બડા, C ભાગ્યા N લેમ્બડા. એ પ્રકાર ઉલટું, L ભાગ્યા A તો 1/λ, M ભાગ્યા B તો 1/λ, N ભાગ્યા C તો 1. પણ ગુણોત્તર બધામાં 1/λ જ મળ્યો ને, એટલે હંમેશા એ અચળ સંખ્યા જ મળે છે એમ કહેવું છે એનું. ચલો આગળ જોઈએ છે. જો રેખાના દિક ગુણોત્તર ABC હોય અને રેખાની દિક કોસાઇન LMN હોય
તો તમે એલ બરાબર પ્લસ ઓર માઇનસ એ અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એમ બરાબર પ્લસ ઓર માઇનસ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર, અને એન બરાબર પ્લસ ઓર માઇનસ સી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર લખી શકો. આ એલ એમ એન શું છે? દિક કોસાઇન. અને એબીસી જે વપરાયા છે એ બધા શું છે? દિક ગુણોત્તરના સંખ્યાઓ છે. હવે એલ બરાબર આ, એમ બરાબર આ અને એન બરાબર આ આવ્યું ક્યાંથી? બહુ સહેલું છે. અહીંયા તમે લીધો કે એલ બાય એ બરાબર કે છે, તો તમે એલ બરાબર શું લખી શકો? અહીંયા કે, એમ બરાબર બી કે અથવા કે બી, અને એ પ્રકારે એન બરાબર કેસી આવશે. બરાબર ને? એથી એન બરાબર કેસી. હવે આપણને ખબર છે કે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 1 થાય છે. ચલો એલની કિંમત આ કે પણ વર્ગ છે એટલે કે સ્ક્વેર એ સ્ક્વેર, એવી એમની કિંમત કે સ્ક્વેર બી સ્ક્વેર, એનની કિંમત કે સ્ક્વેર સી સ્ક્વેર બરાબર 1. ચલો કે સ્ક્વેર સામાન્ય એટલે કૌંસમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર 1. અને ધેરફોર કે બરાબર શું? સોરી, કે સ્ક્વેર બરાબર શું? 1 અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. અને ધેરફોર કે બરાબર શું? તો પ્લસ ઓર માઇનસ 1 અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હવે આ કેની કિંમત તમે અહીંયા મૂકી દો તો તમને એલ મળશે. જુઓ જો, એ તો છે જ, અને કેની કિંમત આ આવશે એટલે એલ આવું મળશે ને. એવી રીતે એમની જગ્યાએ આ રહ્યો એમ, એમાં કેની જગ્યાએ આ કિંમત મૂકો તો બી અપોન આવશે. દેખાય છે? એટલે આ પ્રકારે આપણે દિક કોસાઇન શોધી શકીએ. જ્યારે દિક ગુણોત્તર આપેલા હોય ત્યારે તમે આ રીતે એની દિક કોસાઇન શોધી શકો. અને તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? ચલો આગળ જોઈએ છે. એલ એમ એન નું ચિહ્ન આ પ્લસ ઓર માઇનસ દેખાય છે ને આપણને, એમાં તમારે પ્લસ લેવું કે માઇનસ એ તમારા પર આધાર રાખે છે. તમારી જરૂરિયાત શું છે એના આધારે તમે પ્લસ અથવા માઇનસ લઈ શકો છો. જો કોઈ રેખાના દિક ગુણોત્તર એ બી સી હોય તો તમે કે એ, કે બી અને કે સી પણ દિક ગુણોત્તરનો સમૂહ છે એવું લઈ શકો. વાત થઈ આપણે દિક ગુણોત્તરને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એ દિક ગુણોત્તર જ મળવાનો છે. અને આખો સમૂહ, કારણ કે કોઈ પણ સંખ્યા હોઈ શકે ને, માટે એટલે એનો સમૂહ કીધો છે. આથી રેખાના દિક ગુણોત્તરના કોઈ પણ બે સમૂહ પણ સમપ્રમાણમાં હોય, કે બી ને કે સી, એમ એ, એમ બી ને એમ સી, તો એ સમપ્રમાણમાં થશે હંમેશા. વળી કોઈ પણ રેખાના દિક ગુણોત્તરના સમૂહની સંખ્યા અનંત. દિક કોસાઇનના સમૂહ બે જ આવે, પ્લસ અથવા માઇનસમાં, જે હમણાં લખ્યા તે આપણે. પણ દિક ગુણોત્તરના સમૂહ તો સંખ્યા અનંત, તમે ધારો એટલા સમૂહ બનાવી શકો. હા, કોઈ પણ સંખ્યા વડે ગુણવાનો એને. કે બી કે સી, પછી એમ એ, એમ બી, એમ સી, પછી બીજી કોઈ સંખ્યા લો, આર એ, આર બી, આર સી, એવા ઘણા બધા અનંત સમૂહ તમે વિચારી શકો. ચલો આગળ જોઈએ છે હવે એક નવો પોઈન્ટ. બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. આગળ રેખાની દિક કોસાઇન શોધી, પણ જ્યારે તમને દિક ગુણોત્તર આપ્યા હોય ત્યારે દિક કોસાઇન શું હતી? તો પ્લસ ઓર માઇનસ એ અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અલ્પવિરામ પ્લસ ઓર માઇનસ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ને પ્લસ ઓર માઇનસ સી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. બરાબર છે? ઓકે. ચાલો હવે બે બિંદુમાંથી પસાર થઈ રેખાની દિક કોસાઇન કેવી શોધવાની? તો સમજીએ. પહેલા બે બિંદુ લઈએ. ધારો કે બે બિંદુઓ પી અને ક્યુ છે. પીના એમ x1 y1 z1, ક્યુના એમ x2 y2 z2. તો આ બે બિંદુમાંથી પસાર થઈ રેખાની દિક કોસાઇન તમારે આ રીતે વિચારવાની છે. x2 - x1 ભાગ્યા PQ. PQ એટલે શું? P અને Q વચ્ચેનું અંતર. અથવા તો તમે PQ ને આમ પણ લખી શકો, PQ સદૃશનો માનાંક. એ પ્રકારે બીજી કોસાઇન ને ત્રીજી કોસાઇન છે. એટલે કે આ L છે, આ M છે અને N છે. y2 - y1 ભાગ્યા PQ એટલે M, અને z2 - z1 ભાગ્યા PQ એટલે N મળશે આપણને. જ્યાં PQ બરાબર અંતરસૂત્રનો ઉપયોગ કર્યો છે. તમને આવડે છે એ પ્રકારે? સમજાય છે આપણને? બરોબર છે. ચલો હવે આ જરા યાદ કરી લઈએ કે P અને Q માંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તર. તમે ઉપર આ દિક સંખ્યાઓ છે, સોરી આ દિક કોસાઇન છે, હે ને?
x2 માઇનસ x1 ભાગ્યા PQ, y2 માઇનસ y1 ભાગ્યા PQ અને z2 માઇનસ z1 ભાગ્યા PQ. હવે આવું દિક કોસાઇનને PQ વડે ગુણો તો PQ ઉડી ગયો, એટલે દિક કોસાઇનને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો તમને શું આપશે? દિક ગુણોત્તર. એટલે આ દિક ગુણોત્તર આપ્યા છે આપણને. આ ત્રણ સંખ્યાઓ છે એ દિક ગુણોત્તર છે. દિક ગુણોત્તર પાછા અનન્ય નથી હોતા, આ તો આપણને સરળતાથી મળે એ દિક ગુણોત્તર લીધા છે કે સહેલામાં સહેલા આ દિક ગુણોત્તર આપણને મળે. PQમાંથી પસાર થતો રેખાખંડ અથવા રેખાના દિક ગુણોત્તર સરળમાં સરળ આ છે. બીજા તમે કોઈ પણ લખી શકો અને ગુણી નાખો 2 વડે બધાને તો એ નવા દિક ગુણોત્તર. 1/2 વડે ગુણો બધાને તો એ નવા દિક ગુણોત્તર છે. બરાબર છે? ઓકે, ચલો હવે આજે ભણ્યા છે એનું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 11.1. ચલો દાખલા નંબર 1 જોઈએ છે. જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90, 135 અને 45 અંશ માપના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધો. સહેલું છે? તમે કહેશો હા. ચલો અહીં L, M, N રેખાના દિક કોસાઇન છે. માટે L બરાબર cos 90 cos 90 એટલે યાદ કરો 0. M બરાબર cos 135 cos 135 એટલે શું? તો 180માંથી 45 બાદ કરવાના એટલે બરાબર માઇનસ cos 45 એટલે બરાબર -1/√2. ચલો n બરાબર લઈએ છીએ. n બરાબર કેટલા છે? cos 45. cos 45 અંશ બરાબર શું? 1/√2. ચલો એટલે માટે રેખાના દિક કોસાઇન 0 -1/√2 અને 1/√2 છે. બરાબર છે? સહેલો દાખલો છે. ચલો દાખલા નંબર 2 જોઈએ છે. યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. આ પણ એટલો જ સહેલો. અહીં આલ્ફા, બીટા અને ગેમા ત્રણેય સમાન કીધા છે ને. 1. ચલો હવે શું કરીશું આપણે? તો કે દિક કોસાઇનના વર્ગોનો સરવાળો cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગેમા બરાબર 1. કારણ કે દિક કોસાઇન શોધવાનું એટલે cos આલ્ફા, cos બીટા અને cos ગેમા શોધવાનો છે. પણ આલ્ફા, બીટા, ગેમા ત્રણેય સરખા છે એટલે માટે 3 cos² આલ્ફા બરાબર 1. કારણ પરિણામ 1. ચલો therefore cos² આલ્ફા બરાબર તો કે 1/3. therefore cos આલ્ફા બરાબર તો કે ±1/√3. ચલો હવે એ પ્રકારે cos બીટા ± અને cos ગેમા પણ ±. એટલે માટે રેખાના દિક કોસાઇન આમ રેખાના દિક કોસાઇન cos આલ્ફા, cos બીટા અને cos ગેમા મુજબ 1/√3 અથવા -1/√3 -1/√3 કારણ કે cos આલ્ફા પ્લસ લો તો સામે આલ્ફા, બીટા અને ગેમા સરખા છે ને એટલે આ ત્રણેય પણ સરખા મળશે. માઇનસ લો ત્રણેય માઇનસ મળશે. બરાબર? એકદમ સરળ દાખલો છે. દાખલા નંબર 3 જુઓ. જો રેખાના દિક ગુણોત્તર આપ્યા હોય તો તેની દિક કોસાઇન યાદ કરો જરા. દિક ગુણોત્તર એટલે ABC આપ્યા હોય તો દિક કોસાઇન શું લખી હતી આપણે? ±a/√a² + b² + c² ને એ પ્રકારે m ને n યાદ છે ને આપણને? ઓકે, તો એ પ્રકારે શોધવાનો થશે આપણે. ચલો શોધીએ છીએ. જો રેખાના દિક ગુણોત્તર આવે તો પાછું આપણે આમાં ગુણીને સરળ બનાવવાના, સીધે સીધા લઈ નહીં લેવાના. શરૂ કરીએ છીએ. અહીં રેખાના દિક ગુણોત્તર -18
12 - 4 એટલે કે બધાને 4 વડે ભાગી શકાય છે, સોરી 2 વડે ભાગી શકાય છે, એટલે -9, 6 અને -2 છે. અને દિક ગુણોત્તરને આપણે શું નામ આપ્યું હતું એ પણ યાદ કરો, ABC. ધેરફોર A બરાબર -9, B બરાબર 6 અને C બરાબર -2. દિક ગુણોત્તરને કોઈ પણ સંખ્યા વડે ગુણી પણ શકાય અને ભાગી પણ શકાય, એટલે નવા દિક ગુણોત્તર મળે. જે પણ જોઈતા હોય એ બધા દિક ગુણોત્તર જ છે આપણી પાસે. કોઈ પણ સંખ્યા વડે ગુણો કે કોઈ પણ સંખ્યા વડે ભાગો, એટલે સહેલા દિક ગુણોત્તર આપણે લેવાના છે. ચલો હવે દિક કોસાઇન શોધીએ છીએ. દિક કોસાઇન શોધવા માટે આપણે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા ના જે સૂત્ર હતા આપણી પાસે એ રહ્યા એ. ચલો હવે રેખાના દિક કોસાઇન યાદ કરો. તો હવે રેખાના દિક કોસાઇન દિક ગુણોત્તર પરથી શું હતા આપણી પાસે? તો +or - a upon √a² + b² + c², અલ્પવિરામ +or - b upon √a² + b² + c² અને +or - c upon √a² + b² + c² મુજબ. અહીંયા લખવાનો છે. પહેલાં આપણે √a² + b² + c² સુધી નાખીએ અને ધેરફોર અહીંયા માટે વર્ગમૂળમાં a² + b² + c² બરાબર √81, 64 અને -2² 4, એટલે બરાબર આ સરવાળો 121 થાય છે અને બરાબર 11 આવશે. એટલે આ દિક કોસાઇન શું થશે? તો +or - એટલે પ્લસ લઈ લેવું, એટલે a બરાબર -9/11, 6/11 અને -2/11, અથવા હવે ચિહ્ન બદલવાના, 9/11 -6/11 અને 2/11 છે. બરાબર, આ રીતે પ્લસ ભેગા લેવાના અથવા માઇનસ ભેગા લેવાના, દરેકના ચિહ્ન બદલવાના છે આપણે. આ એના દિક કોસાઇન મળ્યા. બરાબર છે, ઓકે. ચલો આગળનો દાખલો. દાખલા નંબર 4 જોઈએ છે. સાબિત કરો કે આ 3 બિંદુઓ સમરેખ છે. હવે આ દાખલો છે તમે આગળના સ્વાધ્યાય, આગળનું ચેપ્ટર 10મું ગણ્યું એના આધારે પણ ગણી શકો અને આપણે આના આધારે પણ ગણી શકીએ. આના આધારે મતલબ દિક ગુણોત્તરથી. કેવી રીતે સમજી લઈએ. તમે આગળની રીતે દાખલો ગણી શકો, ચોક્કસ ગણી શકો, એમાં કશું ખોટું નથી. ચલો પહેલાં નામ આપી દેવાના. A 2 3 4, B -1 -2 1, C 5 8 7 લેતા. હવે અહીંયા દિક ગુણોત્તર શોધવાના. A અને B ને જોડતી રેખાનો દિક ગુણોત્તર અને B અને C ને જોડતી રેખાનો દિક ગુણોત્તર. રેખાખંડ AB ના દિક ગુણોત્તર આપણે હમણાં થિયરીમાં જોઈ ગયા. x1 - x2 એટલે 2 - 1 -1, 3 - -2 એટલે 3 + 2 આવશે, અને 4 - 1 એટલે કે 3 3 ને 2 5 અને આ 3 છે. ચલો હવે BC રેખાખંડના દિક ગુણોત્તર. દિક ગુણોત્તર 2 ટપ્પા કરું છું અહીંયા દિક ગુણોત્તર શોધવા માટે. B અને C એટલે -1 -5, અથવા ઉલટું પણ લઈ શકાય, 5 - 1 એટલે 5 + 1, 8 - -2 એટલે 8 + 2, અને 7 - 1 એટલે માટે ગુણોત્તર મળશે 6. 8 ને 2 10, 7માંથી 1 જાય તો 6. જો અહીંયા સ્પષ્ટ છે કે આ ગુણોત્તર સમપ્રમાણમાં 3/6 એટલે 1/2, 5/10 એટલે 1/2, 3/6 પણ 1/2. અહીં સ્પષ્ટ છે કે (3/6 = 5/10 = 3/6).
એટલે માટે દિક ગુણોત્તર સમપ્રમાણમાં છે. દિક ગુણોત્તર સમપ્રમાણમાં છે અને માટે એ બી સી સમરેખ બિંદુઓ છે. આ રીતે દિક ગુણોત્તર શોધીને પણ સમરેખ બતાવી શકો અને આપણે આગળના સ્વાધ્યાયમાં બતાવ્યું છે ચેપ્ટર 10માં એ પ્રકારે પણ તમે એબીસી લઈ સદીશ એબી ને સદીશ બીસી બતાવો અને એબી સદીશ બરાબર લેમડા બીસી બતાવો તો પણ ચાલે. બરાબર છે? ઓકે, ચલો દાખલા નંબર 5 લઈએ છે. આ 3 શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. એબીસી પછી એબી ની દિક કોસાઇન, બીસી ની દિક કોસાઇન, એસી ની દિક કોસાઇન શોધીએ છીએ. જો કેવી રીતે તે જરા પહેલા નામ આપી દેવાના. ધારો કે એ 3 5 -4, બી -1 1 2 અને સી -5 -5 -2. પહેલા એબી બાજુ ત્રિકોણ એબીસી થશે. અહીં ત્રિકોણ એબીસી છે. ચલો હવે આપણે એબી બાજુની દિક કોસાઇન શોધીએ. સૂત્ર શું હતું દિક કોસાઇન? યાદ કરો. પી અને ક્યુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇનમાં શું હતું લખેલું આપણી પાસે? તો કે x1 - x2 ભાગ્યા પી ક્યુ, y1 - y2 ભાગ્યા પી ક્યુ અને z1 - z2 ભાગ્યા પી ક્યુ. આ પ્રકારે સૂત્ર હતું દિક કોસાઇન શોધવાનું. ચલો તો પહેલા આપણે રેખાખંડ એબીના દિક કોસાઇન શોધીએ. ના દિક કોસાઇન શોધતા, દિક કોસાઇન શોધીએ અથવા શોધતા. ચલો તો પહેલા પી ક્યુ એટલે કે એબી શોધવો પડશે. ધેરફોર એબી બરાબર અંતરસૂત્ર વાપરવાનું છે આપણે. ચલો 3 - -1 એટલે 3 + 1 થશે. 5 - 1 એનો વર્ગ અંતરસૂત્ર અને -4 - 2 એનો વર્ગ એટલે બરાબર આવશે √16 ફરીથી 16 4 ને 2 6 એટલે +36 16 દુ 32 ને 36 બરાબર √68 આવશે. 68 એટલે 17 દુ 34 62 એટલે અહીંયા આવશે 2√17. બરાબર છે. હવે રેખાખંડ એબીના દિક કોસાઇન શોધીએ. અહીંયા લખું છું. ચલો હવે રેખાખંડ એબીના દિક કોસાઇન, રેખાખંડ એબીના દિક કોસાઇન x2 - x1 ભાગ્યા એબી, y2 - y1 ભાગ્યા એબી અને z2 - z1 ભાગ્યા એબી મુજબ. ચલો x2 - x1 -1 - 3 ભાગ્યા એબી એટલે 2√17. 1 - 5 ભાગ્યા 2√17. 2 - -4 એટલે 2 + 4 ભાગ્યા 2√17 એટલે કે -4 ભાગ્યા એટલે -2√17 ને. -4 એટલે 2 દુ 4 એટલે -2√17. ચલો -4 ભાગ્યા અહીંયા પણ 2 છે એટલે -2/√17. 4 ને 2 6 એટલે 3/√17. આ એના દિક કોસાઇન છે. બરાબર છે. બીસી અને એસી તમારે શોધવાના છે. રેખાખંડ બીસી માટે અને રેખાખંડ એસી માટે. બરાબર છે. ઓકે, ચલો આગળનો પોઈન્ટ જોઈએ છે અવકાશમાં રેખાનું સમીકરણ. એક પ્રકાર આ છે કે આપેલા બિંદુમાંથી પસાર થતી અને આપેલ સદિશ એટલે કે બી સદિશને સમાંતર રેખાનું સમીકરણ શોધો. તમને એક બિંદુ આપ્યું હોય અને રેખાની દિશા આપી હોય. આ રેખાની દિશા કહેવાય. આ સદિશને સમાંતર મતલબ આ રેખાની દિશા છે અને આપેલું બિંદુ જે આપ્યું હોય તે. ધારો કે આપણને એ બિંદુ આપ્યું છે અને આ સદિશને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે. ચલો પહેલા અક્ષો દોરીએ.
ચલો એક રેખા બનાવીએ. હવે આ રેખા ઉપર આપેલો બિંદુમાંથી મતલબ એક બિંદુ લઈએ. ધારો કે બિંદુ એ છે અને એનો સ્થાન સદિશ એ સદિશ છે. આ સદિશને સમાંતર એટલે સદિશ લઈએ છીએ આપણે આ રીતે. આ બી સદિશ છે, સદિશ બી, આ દિશા છે એની. હવે મારે આ રેખા એલનું સમીકરણ શોધવું છે. તો જેનું પણ સમીકરણ શોધવું હોય એના ઉપર એક બિંદુ લેવાનું પી, જેના યામ આપણે એક્સ વાય ઝેડ લેવાના હોય R3માં. પણ એક્સ વાય ઝેડ નહીં, અહીંયા સ્થાન સદિશ લઈશું. ધારો કે પીનો સ્થાન સદિશ આર સદિશ છે આ પ્રકારે. અને આર સદિશ બરાબર આપણે હંમેશા લઈશું એક્સ આઈ કેરેટ, વાય જે કેરેટ અને ઝેડ કે કેપ. આર સદિશ બરાબર, ફરીથી મારે રેખાનું સમીકરણ શોધવું છે, મને રેખા પરનું એક બિંદુ અને એની દિશા આપી છે. તો હવે આ રેખાના સમીકરણ માટે મારે રેખા પરનું કોઈ એક બિંદુ પી લેવું જોઈએ જેનું સ્થાન સદિશ આર સદિશ છે. હવે પીના યામ ગણીએ તો એક્સ વાય ઝેડ આવશે અહીંયા. ચલો હવે આમાંથી એક કન્ડિશન, એક શરત લઈએ કે એપી સદિશ તમે બનાવો, એથી પીનો સદિશ, તો એપી સદિશ અને બી સદિશ બંને કેવા થશે? સમાંતર. તો તમે આવું લખી શકો કે અહીં આવું તમને સમજાવવું છે, તમારે લખવા નથી, ખાલી આકૃતિ બનાવવાની છે અને છેલ્લે જે સમીકરણ લખીએ એ લખવાનું છે. અહીં એપી સદિશ અને બી સદિશ બંને સમાંતર થશે અથવા સમરેખ. તો સમરેખ માટેનું યાદ કરો સૂત્ર શું છે? આ રીતે લેમડા બી સદિશ. જો એ સદિશ બરાબર લેમડા બી સદિશ, તો આપણે કહ્યું છે કે ભાઈ એ સદિશ અને બી સદિશ બંને સમરેખ અથવા સમાંતર છે એવું કહેલું છે આપણે. ધેરફોર એપી સદિશ એટલે શું? તો પીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ કરવાનો, મતલબ આર સદિશ માઇનસ એ સદિશ બરાબર લેમડા બી સદિશ. એટલે ધેરફોર આર સદિશ બરાબર એ સદિશ પ્લસ લેમડા બી સદિશ, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. આ જે બતાવ્યું આપણે છેલ્લે એ રેખાનું સદિશ સમીકરણ છે જે એ બિંદુમાંથી પસાર થાય છે અને આ દિશાવાળી રેખા છે. બરાબર, તમારે આને યાદ રાખવાનું, છેલ્લું સમીકરણ લખ્યું તે. ચલો સદિશ સ્વરૂપમાંથી કાર્તીય સ્વરૂપ. રેખાનું સદિશ સ્વરૂપ આપણે આ જોયું, આર સદિશ બરાબર એ સદિશ વત્તા લેમડા બી સદિશ. આર સદિશ તો આપણને ખબર છે કે આર સદિશ એટલે એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ વત્તા ઝેડ કે કેરેટ. ચલો એ સદિશ બરાબર આપણે ધારીએ છીએ આ રીતે, એને વિચારશું એ સદિશને કે એ સદિશ બરાબર તો x1 આઈ કેરેટ, y1 જે કેરેટ અને z1 કે કેરેટ. અને બી સદિશને આપણે આ રીતે લેવાનો છે, બી સદિશ બરાબર એ આઈ કેરેટ, બી જે કેરેટ અને સી કે કેરેટ. આ રીતે લેવાનું છે. હવે ચલો આ જે સમીકરણ છે આપણું એની અંદર આ કિંમતો મૂકીએ. આર સદિશની જગ્યાએ શું આવશે? તો કે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ વત્તા ઝેડ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ એટલે આ છે આપણી પાસે x1 આઈ કેરેટ, y1 જે કેરેટ, z1 કે કેરેટ વત્તા લેમડાનો ગુણાકાર છે અહીંયા, લેમડાનો ગુણાકાર બી સાથે એટલે અહીંયા આવશે લેમડા એ આઈ કેરેટ, લેમડા બી જે કેરેટ અને લેમડા સી કે કેરેટ. ફરીથી લખું તો અહીંયા સરવાળો થશે, આઈ સાથે આઈનો સરવાળો, મતલબ આ રીતે કે x1 પ્લસ લેમડા એ આઈ કેરેટ વત્તા જે સાથે જેનો સરવાળો થશે એટલે y1 પ્લસ લેમડા બી જે કેરેટ અને z1 પ્લસ લેમડા સી કે કેરેટ. ચલો વચ્ચે ઇક્વલ ટુ છે એટલે સમાનતાનો ગુણધર્મ, એટલે આઈ કેરેટ સરખાવાનું, મતલબ એક્સ બરાબર x1 પ્લસ લેમડા એ, એવું જ અહીંયા વાય બરાબર y1 પ્લસ લેમડા બી અને z બરાબર z1 પ્લસ લેમડા સી. ચલો x1 આ બાજુ
એટલે એક્સ માઇનસ x1 બરાબર લેમડા એ y1 આ બાજુ એટલે y માઇનસ y1 બરાબર લેમડા બી z માઇનસ z1 બરાબર લેમડા સી. ચલો એને અહીંયા લઈએ છેદમાં એટલે એક્સ માઇનસ x1 ના ભાગ્યા એ આ લેમડા છે, y માઇનસ y1 ના છેદમાં બી આ પણ લેમડા, અને એવું z માઇનસ z1 ના છેદમાં સી આ પણ લેમડા છે. ત્રણેય લેમડા છે મતલબ ત્રણેય સરખું, એટલે સમીકરણ આવું મળશે એક્સ માઇનસ x1 ભાગ્યા એ y માઇનસ y1 ભાગ્યા બી અને z માઇનસ z1 ભાગ્યા સી. આ છે રેખાનું કાર્તેજીય સ્વરૂપ. ફરીથી રેખાનું કાર્તેજીય સ્વરૂપ છે આપણી પાસે. અને હવે જો અહીંયા તમે એ બી સીની જગ્યાએ એલ એમ એન લખો એટલે એક્સ માઇનસ x1 ભાગ્યા એલ y માઇનસ y1 ભાગ્યા એમ અને z માઇનસ z1 ભાગ્યા એન, તો જે રેખાની દિક કોસાઇન એલ એમ એન હોય તે રેખાનું સમીકરણ થયું. આ છે દિક ગુણોત્તર, છેદમાં લખ્યું ને એબીસી, એ દિક ગુણોત્તર છે અને આ દિક કોસાઇન વાળું રેખાનું સમીકરણ છે. બંને રેખાના સમીકરણો છે, એક જ રેખાના સમીકરણો છે બંને, પાછા બંને એક જ રેખાના સમીકરણો છે. અહીંયા શું કર્યું મેં, તો દરેકને અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર વડે ભાગ્યા એટલે એલ થઈ ગયો, આ એમ થઈ ગયું ને આ એન થઈ ગયો, ભાગી શકાય સમપ્રમાણમાં છે એ પ્રકારે. રેખાનું સમીકરણ આ પણ તમારે યાદ રાખવાનું છે, આ પણ યાદ રાખવાનું છે, અને આ રેખાનું સદિશ સ્વરૂપ પણ તમારે યાદ રાખવાનું છે.